હવે અવાજની હવે લૈંગિક સમાનતા એ માનવ વિકાસ માટે પડકાર છે આમ છે. હું મેં તમને કીધું ઓવરઓલ ચર્ચા કરી એક મુદ્દો જીતમાં એટલે જ્યાં જરૂર પડશે ત્યાં ઘણું બધું સમજાવે છે અને ઘણું એવું હશે કે આ મુદ્દાને રિલેટેડ એવું હશે જે આપણા કોર્સમાં નહીં પૂછાય પણ આપણે કંઈક ઉપયોગી હશે કે આપણે એવું બધું સમાજ માત્ર આવી રીતે નહીં ભણીએ પણ કંઈક શીખવાનું હશે તો એમાં લેશું ખરી. તો લૈંગિક સમાનતા કેવી રીતે સામાજિક પડકાર છે તો આપણને એવું કહે છે કે ભાઈ ભારતની અંદર એક તો પુરુષ પ્રધાન છે એ સમાજ વ્યવસ્થા છે. ભારતની અંદર જેટલું મહત્વ પુરુષોને આપવામાં આવે છે એટલું કદાચ સ્ત્રીઓને આપવામાં આવતું નથી. આ ઉપરાંત એનું સૌથી મોટું ઉદાહરણ છે એ એની વસ્તી ઉપરથી તમને જોવા મળે છે. જેમ કે આપણને એવું કહે છે કે ભારતમાં પુરુષોનું પ્રમાણ છે લગભગ 51% સમજી છે જેની અંદર ટકાવારી આપી અને સાથે સ્ત્રીઓનું પ્રમાણ છે એ લગભગ 48% જેટલું છે જે બતાવે છે કે ભારતને ની અંદર સ્ત્રી પુરુષ એટલે કે લૈંગિક સમાનતા કેટલી છે. ખરેખર આમ તો કટાક્ષ છે કારણ કે લૈંગિક સમાનતા ન કહેવાય કારણ કે પુરુષોની સંખ્યા કેવી છે સ્ત્રીઓ કરતા. વળી ભારતીય સમાજની અંદર તમે જુઓ તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણા બધા ભેદભાવ કરવામાં આવે છે. ખાસ કરીને કામના સ્થળોએ એક જ પ્રકારનું કાર્ય હોવા છતાં પણ પુરુષને જે અલગ વેતન આપવામાં આવે છે જ્યારે સ્ત્રીઓને છે એ અલગ વેતન આપવામાં આવે છે. તો આમ નોકરીના સ્થળ પર કે કામકાજના સ્થળ પર એની સાથે ભેદભાવ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ બીજી કેટલી બધી અસમાનતાઓ જોવા મળે છે જેમાં એમાં 20 આપ્યું છે. જેમ કે સ્ત્રીઓ છે એને રમત ગમતમાં ભેદભાવ, પુરુષો છે આ રમત રમી શકે સ્ત્રીઓ આ રમત ન રમી શકે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે એમસી મેરી કોમ. એના પિતા એને કહે છે બોક્સિંગ છે તો પુરુષોની ગેમ છે સ્ત્રી ન રમી શકે પણ પહેલી એની સ્ત્રી કે જે ગર્ભવતી થયા પછી પણ બાળકને જન્મ આવ્યા પછી પણ 3 વખત ગોલ્ડ મેડલ છે. પણ હા છોકરીઓને એવું શીખવામાં આવે તમે આ રમત નો આવે તારા ન કરવું જોઈએ તો આ અસમાનતા. ખોરાકમાં અસમાનતા તમે જુઓ સ્ત્રીઓને હંમેશા ઘટી છેલ્લે જમવાનું પડે એને સ્વાસ્થ્ય પ્રત્યે અસમાનતા. પુરુષ માંદો પડે તો તરત ઘરમાં ખબર પડે પણ સ્ત્રીઓ માંદી પડે તો 2 દિવસ સુધી તો ખબર જ ન પડે. તેના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લભ કહેવાનું એટલું બધું ધ્યાન આપવામાં નથી આવતું. સ્ત્રીઓને જે મહત્વના નિર્ણયમાં જે ભાગીદાર બનાવવામાં પણ નથી આવતું. ઘણી વખત ઘણા ગામડાઓમાં એમાં તમે જાઓ અને ઘરમાં કઈ વ્યક્તિના નિર્ણય લેવાના હોય અને સ્ત્રી વચ્ચે બોલે તો એ તમને ખબર પડે તારની બોલવાનું એમ જોઈ લેશે. આ અસમાન સ્ત્રીઓને શીખામણ જુદી આપવામાં આવે. શીખામણનું એક ઉદાહરણ આપો કે સ્ત્રીઓને એવું શીખવવામાં આવે કે લગ્ન પછી તારું સાસરું છે તારું ઘર અત્યારે અહીંયા નહીં આવવાનું કેમ વેચી દીધી આપણે સમજો ને સગા મા બાપ અહીંયા એવું બિહેવિયર કરે જાણે આપણી દીકરી જ નથી. હવે એ તારું ઘર છે કેમ આ એવું ઘર નથી તારે હવે ત્યાં જ થઈ રહેવાનું અમને કોઈ ફરિયાદ નહીં કરવાની. જુદી શીખામણ ઈ તારું ઘર છે. અને ઘણા મા બાપ તો એવું કોઈ સ્ત્રી એની કહેતી હોય ને કે પપ્પા જ્યાં મારી યારે બહુ ઓલું થાય છે ટોર્ચર કરે છે તો કે બધું સહન કરતા છે બધે એવું ન હોય હવે તારું ઘર છે તારે રહેવું જોઈએ. સાહેબ એનું જ એક કારણ કે સ્ત્રીઓ છે એ આત્મહત્યા કરી લે છે. પણ કોઈ એક બાપ કે કોઈ એક ભાઈ ખાલી એટલું કહી દે ને એની બેનને એની દીકરીને કે કોઈ યાર ગમે કરે ને બરાબર દોડકું કાપી રહ્યા તો પછી હું બેઠો છું. તો જો સ્ત્રીમાં આપોઆપ એક હિંમત આવી જાય પણ એને ડર તો શું છે ખબર કે એના પોતાના જેની હાલત નથી તો વિરોધી કોની પાસે એના પોતાના એની સાથ નથી આપતા. દીકરી એમ કે મને આમ કરે જાણ કરે તો સરસ છે સહન કરને બધું કઈ ઘર જેવું ન હોય પણ તમે એને પૂછો તો ખરી શું થાય
અને જ્યારે પોતાના ન સાંભળે ત્યારે આત્મહત્યા થાય. તો આ અસમાનતા છે. અને એની બધી પુરુષોને કેવી શિખામણ આપવામાં આવે? એક એડવર્ટાઇઝનું ઉદાહરણ આપો. એક એડવર્ટાઇઝ બહુ પહેલા આવો, જેની અંદર હું હતું બાળક એક છોકરો હોય, નાનો હોય ત્યારે સ્કૂલે જાય, રોવે. એટલે એની મમ્મી સ્કૂલે મૂકવા ગઈ હોય તો એને માથે હાથ ફેરવી દે, લડકે કભી રોતે નહીં, અને છોકરો સ્કૂલે વયો જાય. એ છોકરો થોડો મોટો હોય, ફૂટબોલની મેચ રમતો હોય, હારી જાય, તેના પિતા હોય આવી નિરાશ તેના બેઠો હોય, એટલે એના પિતા આવી જાય. લડકીઓ કે રોયો, લડકે કભી રોતે નહીં. એ છોકરો મોટો થાય, બિઝનેસમાં ખોટ જાય, એના મિત્ર આવી એ જ વસ્તુ છે, લડકીઓ કે રોયો, લડકે કભી રોતે. અને સાહેબ હવે છેલ્લો સીન આવે કે જેમાં એ છોકરાના લગ્ન થઈ ગયા હોય અને એ એની પત્નીને મારતો હોય અને એની પત્ની રોતી હોય. પછી એક એક્ટ્રેસ આવેલી કે हमने सिर्फ लड़कों को यही सिखाया कि लड़के रोते नहीं, लड़के रोते नहीं, लड़के रोते नहीं. काश हमने ये सिखाया होता कि लड़के कभी किसी को रुलाते नहीं. શિખામણમાં ફેર છે. શિખામણ તો આવી છે કે છોકરા રોતા નથી, વાત સાચી છે, નથી રોતા, પણ થોડી ઊંધી શિખામણ આપે કે છોકરા જેમ કોઈ રોતા નથી ને એમ કોઈને રોવડાવતા પણ નથી. શિખામણમાં ફેર. તો આમાં પણ ભેદભાવ, ભણતરમાં ભેદભાવ. તમે જો હંમેશા ભણવામાં એડજસ્ટમેન્ટ બેનો જ કરવું પડે. ભાઈ બહેન જે હોય ભણવામાં હોશિયાર બેન હોય તો પપ્પા એમ કે તારે તો ભાઈ સાસરે જવાનું છે, તારે ક્યાં કમાવાનું, ભાઈ નું ઘર ચલાવવાનું, ઈ કમાશે, કોઈ કાંઈ રસ જ ન હોય તો એને ભણે. તો એમાં પણ ભેદભાવ, ભણવામાં ભેદભાવ. છોકરો જે 11-12 વર્ષ આવે કોઈ પૂછતું નથી. એક વાર છોકરી મળી હોય, ક્યાં હતી, કોની સાથે હતી, કેમ મળ્યું છું, આટલા વાગ્યાનું કઈ ગઈ હતી ને, ઘરમાં કોઈ ટાઈમે આવવાની ખબર ન પડે. છોકરો 1 વાગે આવે કોઈ પ્રશ્ન નથી. તો આ ભેદભાવ એટલું જ નહીં, સાથે સાથે વર્ચસ્વની દ્રષ્ટિએ પણ ભેદભાવ છે. સમજો મોટા ભાગે બિઝનેસ ની અંદર પુરુષો જોવા મળે, પુરુષ પ્રધાન. કેમ? તો કે સ્ત્રીના કામ હાથ નીચે થોડા કામ કરીએ. ભારતની અંદર તો એટલી વાત જોવા જો સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓનું પ્રમાણ ઓછું. અને એક આંકડામાં આવ્યો છે બીજા બાજુ કે ભારતમાં મહિલા સાંસદોનું પ્રમાણ પણ સંસદની અંદર માત્ર 12.7% છે, જે ઘણું ઓછું છે. અને આ જ બતાવે છે કે ભારતમાં સ્ત્રી અને પુરુષની અસમાનતા છે. પુરુષોને છે એ જેટલું મહત્વ મળ્યું છે એટલું સ્ત્રીઓને કદાચ આપવામાં નથી આવ્યું. અને એટલે આ જે લૈંગિક અસમાનતા છે એ ભારત જેવા વિકાસશીલ દેશો માટે, માનવ વિકાસ માટે પડકાર છે. અને આપણે જે કીધું એ કઈ વાર્તા નથી કરી, એમાં લખ્યું છે અને આ જ મુદ્દા છે અને આ જ લખવાનું છે. તો આમ લૈંગિક સમાનતા હોવી જોઈએ, જે નથી એટલે પડકાર છે. અને હવે કે છે મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ એટલે હું મહિલાને શિક્ષિત બનાવું, તો એ પણ આપણી પાસે પડકાર છે. કેમ? તો કે મહિલા શિક્ષિત હોવી જોઈએ, જે ભારતમાં નથી. તમે જો એમાં લખ્યું છે કોઈ પણ રાષ્ટ્રનું વિકાસનું કેન્દ્ર બિંદુ મહિલા છે. એનો મતલબ સ્ત્રીઓને શિક્ષિત કરી નાખો, તમારો દેશ આપોઆપ વિકસિત થઈ જશે. પરંતુ હા, એની અંદર લખ્યું છે કે જો એક સ્ત્રી શિક્ષિત બને તો માત્ર એક વ્યક્તિ નહીં, એક ઘર નહીં, એક સમાજ નહીં, અંતે એક રાષ્ટ્ર છે એ શિક્ષિત બને છે. સ્ત્રીને ભણાવો, આખું રાષ્ટ્ર બને. કારણ કે જે સ્ત્રી ભણેલી હોય ને એને ભણતરનું મહત્વ ખબર હોય. તમે લોકો જોજો, તમે ભણતા નહીં હોય તો સૌથી વધારે મમ્મી કે ભણવા બે, બાપા કઈ કઈ ન હોય. એ હવારે વયા જાય, સાંજે આવે ભૂલી જાય. મમ્મી આવી નવડા લેતી હોય, ભણને
અને આપણે હવે ભણી લેવું. પણ હા, એક સ્ત્રીને જો શિક્ષણનું મહત્વ ખબર હોય તો એક સમાજ ચોક્કસ વિકસિત બને. તમે એના ઉદાહરણ જોઈ લો ઇતિહાસમાં. સમ્રાટ અશોક પોતાની માતાને છે એ રાજ્યની અંદરથી કાઢી લીધી અને પ્રતિજ્ઞા કરી કે વિશ્વ જીતી લઈશ. શિવાજી મહારાજ નો હોત જો જીજાબાઈ નો હોત. શિવાજીના પપ્પાને કોઈ પૂછ્યું કે શિવાજી તમારો પુત્ર છે કે નહીં, મારો પુત્ર નથી, એની માનો પુત્ર છે. જેની માં નો હોત તો શિવાજી નો હોત. કારણ કે બહુ નાનપણથી એને સંસ્કાર આવ્યા છે. અને એટલે કદાચ બહુ સાચું કહેવાયું કે 100 શિક્ષકની ગરજ એક માતા સારે છે. એટલે કે 100 શિક્ષક ભેગા થઈને જેટલું જ્ઞાન ન આપીએ કે ને એટલું ખાલી એક માતા આપે. અને આજે આપણને એવું કહે છે કે ભારતે એક ક્ષેત્રે પ્રગતિ કરી છે, પગલા માંડ્યા છે કે ભારત આજે દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓનું મહત્વ સમજતો થયો છે. આજે ભારતની અંદર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મહિલા મુખ્યમંત્રી, ઇવન સંસદ સભ્ય તરીકે પણ સ્ત્રીઓ છે એ જોવા મળી છે. ભારતની અંદર આજે એટલું જ નહીં, ટેક્સી ચલાવવાથી માંડી અને છે પાયલોટ સુધીની સફર આજે સ્ત્રીએ સર કરી છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી નથી. આજે સાહિત્ય હોય, બરાબર, અભિનય ક્ષેત્ર હોય, રમત-ગમત હોય, પત્રકારત્વ હોય, ન્યૂઝ ચેનલ હોય, દરેક જગ્યાએ આજે સ્ત્રી જોવા મળે છે. અને આ મહિલા સશક્તિકરણ છે જે થવું જોઈએ. આપણે ત્યાં સ્ત્રીઓને હજુ ઘરની અંદર ઘરકામ કરવા માટે રાખવામાં આવે છે. અને એટલે કે છે કે જે સશક્તિકરણ જેટલા પ્રમાણમાં થવું જોઈએ ને એટલા પ્રમાણમાં થતું નથી. મહિલાઓ એટલી શિક્ષિત બનતી નથી. અને એટલે એ માનવ વિકાસ માટે પણ હવે 3 પડકારો જોઈએ: આરોગ્ય, લૈંગિક સમાનતા અને આપણું સશક્તિકરણ. અને આ ત્રણેય અલગથી ટુકડોમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા. હવે પછી આપણે કહે છે મહિલાઓ માટેની યોજનાઓ છે. જો એની અંદર થોડા એક વાક્યના પ્રશ્નો છે એની ફટાફટ ચર્ચા કરશું. તમને એવું કહે છે કે 1992 થી મહિલાઓને જે અલગ જૂથ તરીકે ગણવામાં આવ્યા. તો 1992 મહિલાને અલગ લક્ષ્ય જૂથ માનવામાં આવે. પછી આપણે કીધું કે 1992 માં મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી. પછી યુનેસ્કો 1975 ના વર્ષે મહિલા વર્ષ જાહેર કરી. પછી 1975 થી 85 ના દશકને મહિલા દશક તરીકે જાહેર કરી. અને છેલ્લે 2000 મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે છે એ જાહેર કર્યું. તો આ પેરેગ્રાફમાં આટલી વસ્તુ છે જે આપણને પૂછાય છે. એની કરી છે મહિલાઓ માટેની એક જોગવાઈ જેની અંદર પહેલી છે અભિયમ.
મહિલા હેલ્પલાઇન. તો આજે સ્ત્રીઓ સાથે જે ઘણા બધા અવ્યવહારો થાય છે, જાતીય સતામણી થાય છે, બરોબર, એની છેડતી થાય છે, અને આને કારણે સરકારે છે એ મહિલા માટે હેલ્પલાઇન શરૂ પણ કરી છે. એમાં પણ સૌથી મોટું ઉદાહરણ છે ગુજરાતની અંદર. ગુજરાતની 181 અભિયાન કે જે કોઈ પણ સ્ત્રીને છે એ કાયદાકીય રક્ષણ પૂરું પાડે છે. 181 નંબર કોઈ પણ સ્ત્રી ડાયલ કરે તો એને ઓન ધી સ્પોટ તરત જ પોલીસની સહાય છે એ મળી જાય છે. તમે ભાવનગરની અંદર ઘણા બધા સર્કલોની અંદર જોયું હશે એક પીસીઆર વાન ફરતી હોય જેની ઉપર લખ્યું હોય મોટા અક્ષર રેડ અક્ષર 181 અભિયાન, અને એની અંદર મેન જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય એ લેડીઝ પોલીસ હોય. કોઈ પણ જગ્યાએ છેડતી થાય અને સ્ત્રીઓનો ફોન આવે 5 જ મિનિટમાં ગાડી ત્યાં, અને ખાલી આંગળી ચીંધે એટલે પકડીને અંદર. કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ નહીં, અને મારી તોડ નાખ્યો એ કેસમાં. તો આ 181 અભિયાન થયેલા, અને સરકારે છે એ આવી રીતે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નામથી છે એ આ મહિલા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી છે. પણ આજે તેને કારણે તો આજે સ્ત્રીઓ સાથે થતા અમાનવીય વ્યવહાર, આ ઉપરાંત એની છેડતી, એની જાતીય સતામણી, આ ઉપરાંત ઘરની અંદર જ્યારે નોકર તરીકે કામ કરે ત્યારે એની સાથે થતી જાતીય સતામણી, ઘર કે ઓફિસની અંદર થતી જાતીય સતામણી ની અંદર ક્યાંક ને ક્યાંક આ છે એ પરિસ્થિતિનો સામનો સ્ત્રીએ કરવો પડે છે, અને એને કારણે આ મહિલા અભિયાન છે એ શરૂ કરવામાં આવી. તમને એક વસ્તુ હવે તો મોટા છો એટલે બધી ખબર હોય, પણ હા એક વસ્તુ યાદ રાખજો કે ભારતની અંદર દર 5 કે 7 સેકન્ડે એક બલાત્કાર થાય છે. હા, સાચું છે. સરકાર એટલા જ છાપામાં આપવા બેસે ને તો છાપામાં બલાત્કાર સિવાય કોઈ કેસ જ ન હોય. ઘણા બધા કેસ આપણી સામે છે. 6 મહિનાની બાળકી ઉપર બલાત્કાર. તમે જો માણસની ક્રૂરતા જો. અને એટલે હમણાં એક લેટેસ્ટ કાયદો આપ્યો સરકારે, પોક્સો કાયદો. પેલા કાયદા અંતર્ગત એવું કોઈ બલાત્કારી હોય ને વધુ વધુ 20 વર્ષની સજા થાય, 10 વર્ષની સજા થાય, અને મોટું તો આજીવન થાય. સરકારે કીધું કે કાયદો બદલો, કાયદામાં સુધારો કર્યો. પોક્સો અંતર્ગત મહિલાઓ સાથે બલાત્કાર કરનાર કોઈ પણ પુરુષને સીધી ફાંસીની સજા. જે આજીવન ક્યાં નથી, ફાંસીની સજા. તો કાયદો બરોબર છે, હોવો જ જોઈએ. અને દરેક સ્ત્રીને કાયદા વિશે ખબર પણ હોવી જોઈએ. તો પોક્સો અંતર્ગત કાયદો છે. યુટ્યુબ ની અંદર ઘણા બધા વિડીયોઝ છે એ કેવી રીતે કામ કરે છે. પણ હા, આવું થાય છે. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સ્ત્રી નો બલાત્કાર કરનાર વ્યક્તિ છે ને એ કોઈ નજીકનો સંબંધ હોય. તો જ છોકરી કે સ્ત્રી એની સાથે હોય જતી હોય ને છાપવામાં આવે પાડોશી બલાત્કાર કર્યો. અને છોકરીઓ એવી વસ્તુ છે કે એને એના પપ્પા ગળે મળે કે એનો ભાઈ ગળે મળે તો એને કોઈ એવો અહેસાસ ન થાય. પણ કોઈ વ્યક્તિ એટલે ખરાબ રીતે અડી પણ હોય તેને ખબર પડી જાય કે આને કયા ઉદ્દેશ્ય છે. એટલી સ્પર્શ શક્તિ એનામાં હોય છે. પણ હા, કાયદો છે, સરકારે કાયદા બનાવ્યા જ છે. પણ હા, તકલીફ શું છે? ઉપયોગ નથી. અને કાયદા હોય પણ એનો અમલ કોણ થાય? જો એનો અમલ જેની ઉપર થાય ને એ ફરિયાદ કરે. તો હું ક્યાંક આ બલાત્કાર ને એવું થાય ને એની પાછળ એવું માનું કે છોકરીઓ પોતે જવાબદાર છે. તમને એમ થાય કેવી રીતે આપણે સાબિત કરીએ? છોકરી એવી વસ્તુ છે કે બધી ખબર પડી જાય.
કોઈ વ્યક્તિ 3 વખત તમારી પાછળ આવે તમને ખબર પડી કે એનું ઘર અહીંયા નથી, એ તમારી જ પાછળ આવે અને તેમ છતાં છોકરી 3 દિવસ રાહ જોવે બોલો, એ આપણે યાર કંઈક કરે ને તો આપણે કંઈક કરીએ. કઈ જગ્યાએ પહેલા દિવસે બીજે દિવસે બહુ તો 1-2 દિવસ જોવાનું, એ વ્યક્તિ આપણી પાછળ આવે છે, આપણને ખબર પડી ગઈ કે આપણી જ પાછળ આવે, કાંઈ નથી કરવાનું, રસ્તામાં ઉભા રહે અને એ જગ્યાએ ઉભા રહે અને તાકાત હોય એટલી જોશી મારી દે, પણ તમારે કાંઈ નથી કરવાનું. પછી આજુબાજુ વાળા જોતા હશે ને એ કરી દે, પણ હા કોઈ પ્રતિભાવ જ ન હોય અને એટલે ગુનો કરનારની તાકાત વધતી હોય. આ ઓલા જેવું છે, પોચું હોય ને ત્યાં સૌ તમને તમે એકવાર ઢીલા પડો લોકો તમને હેરાન કરી નાખે અને એક વખત કહી હાલે બસો તો બીજી વાર મને સામે નહીં બોલે, પણ હા સહન કરે તે રીતે થાય છે. અને આવું તો કેટલું છે ભારતની અંદર, લોકરીઓની અંદર એક સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર થાય તમને ખબર નથી. તમે તો સારું છે જોબ નથી કરતા, જોબ કરતી સ્ત્રીઓને પૂછો કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. બલાત્કાર રમતા નથી કરતા, અરે કહેવામાં શરમ આવે. તમે લોકો જો એક છાપામાં એવા એક કેસ આવે છે, એક શિક્ષકે એક સ્ટુડન્ટ ઉપર બલાત્કાર કર્યો. કેટલું યોગ્ય, એનો ગુરુ છે અને આ હજે જતો હોય તો વિચારવું પડે. અને છોકરીઓ આવી વાત છે ને કોઈ એના પિતાને ન કહીએ કે માતાને ન કહીએ કે શરમ આવે, કેમ કેવું કાંઈ મિત્રને કહીએ કે અને કાંઈ સારા શિક્ષકને કહીએ. હા પણ વ્યક્તિની પસંદગી એને કરતા આવડવી જોઈએ કે આ વાત કોને કહેવી. કારણ કે ક્યાંક એવું બને કે એ વાત એવી છે જેનો લાભ દરેક લોકો લઈ શકે. મને બહુ સમજો છો, મને માર્ક પીડ્યો છે, હું કોઈ પણ ની હારે 10 ફૂટ દૂર રહીને જ વાત કરું. એટલા માટે નહીં કે મનમાં કંઈક ખરાબ હોય, પણ હા કોઈના મનમાં હોય ને એવું નહીં થવા દેવાનું. બહુ મર્યાદા રાખવી, કારણ કે લોકોની દ્રષ્ટિ સરખી નથી. મારા ક્લાસમાં જે છોકરીઓ છે એ 8મા ધોરણથી મારી પાસે છે. એક વખત એક સાહેબે ખાલી મારા ક્લાસમાં એક છોકરી હતી ને એ એસેમ્બલી ની અંદરથી આમ આવતી હતી એટલે એને આમ કીધું, હાલ બેટા આસમાન જોજો, ખાલી એટલું કહ્યું, ચાલ બેટા ક્લાસમાં. છોકરી ક્યાંય ન બોલી, એને આવી મને એટલું જ કીધું કે સાહેબ હવે પછી કહી દેજો કે અડીને વાત નહીં કરવાની. એને મને ખાલી એટલું જ કીધું. હવે સાહેબ એવું કહી દેજો અડીને વાત નહીં કરવાની, એવું કહી શકાય કે ચાલો ક્લાસ છે. આવું પણ હા મેં કીધું ત્યારે મેં પર્સનલી અમુક એક બે ટીચરને કીધું સાહેબ મારા ક્લાસમાં પ્લીઝ એ 12મા ધોરણની છોકરીઓ છે એ હા નાની અમથી હોય એટલી અને એને તમે અડ્યો તો વાંધો નહીં, એ નાની બેન જેવી છે, પણ આ પુખ્ત વયની છોકરીઓ છે સ્પર્શ નહીં કરવાનો. તો મને કે સાહેબ એવો ઇન્સેન્ટિવ નો ભાઈ એ બધી વાત હું સમજુ છું ને એ સમજે છે નહીં વસ્તુ કરવાની. મારા ક્લાસની છોકરીઓ હું બધી બધું નથી. હું તો મારી બધી સ્ટુડન્ટ મારી બેન જેવી મારું, કારણ કે મારી બેન જ છે, એક 10મા છે, એક 12મા છે, એક કોલેજ.
હું તો એમ જ છું, મારી બેન તો મને કે તમારી આવે તો એવું બધું બોલે છે, એટલે હસી મજાક કરે. મેં કીધું ઈ 8મી 8માં હતી ત્યારથી મને ભણાવું તો એને મારામાં કંઈક જોયું હશે તો અમે એવું હા હું એવું ચોક્કસ માનું કે કોઈ દિવસ એ વસ્તુ નહીં કરવાની. આ ખરેખર બહુ સેન્સિટિવ બાબત છે અને એને કારણે ઘણા બધા કેસ પણ બને છે. અને હા, આ બધી બાબતોને કારણે થાય છે એવું કે સોચવાનું સ્ત્રીઓએ જ આવે. પુરુષોએ આનો કોઈ ભોગ નથી બનવાનો. તકલીફ સમજો આ સેન્સિટિવ અને એટલે ભારત સરકારે કાયદા ઘડવા પડ્યા. સમજો છેલ્લા થોડા વર્ષોમાં આ બધું પ્રમાણ કેટલું વધી ગયું. તો એની કારણે હવે આપણને એવું કહે છે કે આ બધી વાત તો થઈ ભારત સરકાર, પણ હા ગુજરાત સરકારે સ્ત્રીઓ માટે કેટલીક જોગવાઈઓ પણ કરી. હવે આ જોગવાઈઓ કેવી છે કે જે આ ઓવરઓલ છે સ્વાસ્થ્યને સારું રાખવા માટેની જોગવાઈ, કારણ કે આપણે કીધું ને સ્વાસ્થ્ય પણ સારું નથી. સ્ત્રીઓને સમાનતા આપવા માટેની જોગવાઈ એ પણ એમાં લઈ લીધી, કારણ કે સમાનતા પણ નથી મળતી. સાથે સાથે મહિલાઓને જે છે સુરક્ષા આપવા માટે, કારણ કે એને સુરક્ષા નથી, તો એ માટે કેટલીક જોગવાઈઓ છે એ સરકારે અમલમાં મૂકી. પણ હા, એને અલગ અલગ નહીં આપે, એને ઓવરઓલ આપે. તો આપણે એને ઓવરઓલ જ ચર્ચા કરી નાખીએ અને આ યોજનાઓ છે એ હું એક વાંચી અને તમને સમજાવી એટલે આપણે ક્લિયર થઈ જાય. તો હું આગળનું કાંઈ નથી વાંચતો, સીધી યોજનાઓ. ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે, જેના લીધે શાળામાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળેલો છે. તો પહેલો એને સશક્ત કરવા એજ્યુકેશન ની અંદર આગળ લાવવા માટે પ્રયત્ન કરતી પહેલી યોજના, જેની અંદર આપણે કીધું કઈ યોજના છે તો કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ શરૂ કરવામાં આવે કે જેથી કરીને વધુમાં વધુ સ્ત્રીઓ કે છોકરીઓ એ શાળામાં નામની નોંધણી કરાવે અને 100% નામાંકન સાથે એજ્યુકેશન ની અંદર આગળ વધે. તો આ સરકારનો પહેલી યોજના જે ભણાવવા માટે સશક્ત કરવા માટે. બીજી યોજના, રાજ્યમાં 35% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામ અને શહેરી વિસ્તારમાં વધતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દરેક દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોર્ડ આપવામાં આવે. કોઈ એવું ગામ કે કોઈ એવું શહેર કે જેની અંદર સ્ત્રીઓની સાક્ષરતા 35% કરતા ઓછી હોય, એટલે કે એ ગામની અંદર કે શહેરની અંદર સ્ત્રીઓ જે 35% કરતા ઓછી ભણેલી હોય અને ગરીબી રેખાની નજીક હોય, તો એવી દીકરીઓને એની છોકરીઓને જ્યારે એ પ્રાથમિક કે માધ્યમિક કક્ષાએ શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે એને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે. વિદ્યાલક્ષ્મી બોન્ડની અંદર અમુક રોકડ રકમ એ આપવામાં આવે છે, ભણવાના પણ પૈસા, પરિણામે સાક્ષરતા આવે એટલા માટે. એનાથી અંદર સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, જે કઈ યોજના અંતર્ગત છે? સરસ્વતી સાધના યોજના. તમે લોકો જોવો છો કે છોકરીઓ જે ભણવા જાય છે એને કેસરી કલરની એક સાયકલ આપે છે, તો એ આ યોજના છે. પણ હા, આવું શું કામ? કારણ કે ઘણી વખત એવું જોવા મળ્યું કે વાલીઓએ એવું કીધું કે છોકરીઓને અમે એટલે ભણવા નથી મોકલતા કારણ કે શાળા તો અમારા ગામથી ઘણી દૂર છે અને રાત્રે બહુ મોડું થઈ જાય, છોકરીઓ એકલા આવે, ટીમનો રસ્તો હોય, એટલે અમે એવું રિસ્ક લેવા માંગતા નથી. તો સરકારે કીધું કે 1 કિલોમીટરના અંતરમાં શાળા હશે અને દરેક છોકરીઓને 1.5 લાખ છોકરીઓને દર વર્ષે કે એ સાયકલ ફ્રીમાં આપવામાં આવશે કે જેથી કરી અને સાયકલ લઈ અને છોકરીઓ છે એ શાળાએ આવી શકે, જેથી કરીને ભણતર ના બગડે. અને એનાથી આગળ સર પછી એવું કીધું તો બહાર ગામ ક્યાં આવતી હોય, હવે નજીકમાં તો હોય તો બરોબર સાયકલ લઈ, પણ બહાર ગામમાં હોય તો એની માટે પણ સરકારે કીધું કે બહાર ગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. સરકારનો હેતુ એટલો જ હતો સ્ત્રીઓને સાક્ષર બનાવવી, એજ્યુકેટેડ બનાવવી, એની માટે આ કેટલીક યોજનાઓ. એનાથી આગળ છે હવે એના આરોગ્ય માટેની કેટલીક
કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેના કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલી બનાવી. આ યોજના અંતર્ગત છે સ્ત્રીઓને પોષણયુક્ત આહાર મળે છે કે નહીં એનું ધ્યાન એ સરકાર રાખે છે. અને આ યોજના અંતર્ગત આંગણવાડીની અંદર સ્ત્રીઓને છે એ પ્રોટીનયુક્ત અને કેલ્શિયમયુક્ત છે એ ખોરાક આપવામાં આવે છે. તો આ યોજના છે સબલા યોજના અંતર્ગત. એનાથી આગળ કે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરી આપી છે, એટલે કે સરકારી નોકરી માટે 33% અનામતની જોગવાઈ કરી છે. જો સરકારે 33% જોગવાઈની અનામત ઓલરેડી કરેલી છે કે 33% અનામત તો સ્ત્રીઓને છે, પણ એની સાથે આગળ કહે છે કે આ અનામતની ટકાવારી જે 33% હતી એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર 33 માંથી વધારીને કેટલી કરી? એનો મતલબ પહેલા 133 સ્ત્રીઓ લેવાની હતી, એની બદલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 33 ની બદલે કેટલી સ્ત્રીઓ? 150 લેવાની. તો 50% અનામત કરી છે. અરજી અલગ અનામત, કોઈ પણ ભરતી થાય તો અરજી અલગ સ્ત્રી લેવાની. આવું સરકારે કીધું કે જેથી કરીને નોકરીઓની અંદર પણ સ્ત્રીઓનું પ્રમાણ છે એ વધતું જાય. આગળ કહે છે શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પેન્શન મળે તેમજ તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી. આવનાર નિરાધાર વિધવા મહિલાઓ ઓછાનું જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ઘણી વખત સ્ત્રીઓ છે એના પતિ ગુજરી ગયા હોય તો વૃદ્ધાવસ્થા દરમિયાન એકલપણું જીવન ન થાય અને આવકનું કોઈ સ્ત્રોત પણ ન હોય તો એવા સમયે પેન્શન માટેની વ્યવસ્થા પણ સરકારે કરેલી છે. તો આ ગુજરાત સરકારની યોજના. એનાથી આગળ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય આપે છે. કોઈ પણ સ્ત્રીને 4-5 સ્ત્રીઓને ભેગા થઈ અને કોઈ કાર્ય કરવું છે, કોઈ ગૃહ ઉદ્યોગ કરવો છે તો એની માટે જોઈતી સહાય આ યોજના એટલે કે મિશન મંગલમ યોજના અંતર્ગત સરકાર છે એ આપવા પાત્ર છે. જે આપણે આગળ ગરીબી અને બેરોજગારી વાળા પાઠમાં પણ ભણી ગયા હતા કે આદિવાસી મહિલાઓની ગરીબી દૂર કરવા માટે સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત હસ્ત ઉદ્યોગ, હાથના ઉદ્યોગ વગેરેની છે તે તાલીમ પણ આપે છે, જેને આપણે સખી મંડળ કહીએ છીએ, જેમાં 4-5-10 સ્ત્રીઓ મળી અને ઘરે ગૃહ વ્યવસાય કરી શકે છે. મહિલા આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા બધી જ સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપી શિશુ અને પ્રસૂતિ સંબંધી મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવી. દરેક ગર્ભવતી સ્ત્રીઓને એની સરકાર નોંધણી કરે અને એ ગર્ભવતી સ્ત્રીઓને મમતા કાર્ડ આપશે. એ મમતા કાર્ડ અંતર્ગત જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી બાળક અને માતાની સંપૂર્ણ જવાબદારી છે એ સરકાર પોતાના હસ્તક રાખશે. અને આપણે ત્યાં તો આ યોજના હવે આવી. અમેરિકાની અંદર, લંડનની અંદર એમ તમે જાઓ બાળકનો જન્મ થાય ને પછી એની સંપૂર્ણ જવાબદારી છે એ કોની હોય? સરકાર. તમે હેરો બેબી પિક્ચર જોયું છે? એની અંદર ફૂડ ઇન્સ્પેક્ટર આવે, છોકરીઓને કેવું ફૂડ આપો છો, બાળકને શું આપો છો, શું ખવડાવો છો, સરકાર તપાસમાં આવે. એનું કારણ શું? કે ત્યાં જે બાળક જન્મે ને એની માટે એના સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ સરકાર કરે. તમને ઇન્સેન્ટિવ મળે. તમારું બાળક જન્મે ને એટલે તમને ઇન્સેન્ટિવ મળે, તમને અમુક પૈસા સરકાર તરફથી મળે જે તમારે માત્ર બાળક પાછળ વાપરવાના હોય. અને એની અંદર એ લોકો એવો આગ્રહ રાખે કે બાળકને સારામાં સારી પૌષ્ટિક વર્ધક વસ્તુઓ મળવી જોઈએ અને એની માટે સરકારી અધિકારી ગમે ત્યાં તપાસમાં આવે. તમે બાળકને આ શું ખવડાવો છો, એમાં કેટલું કેલ્શિયમનું પ્રમાણ છે, આયર્નનું પ્રમાણ કેટલું છે, વિટામિન્સ કેટલા છે, સરકાર તમને મફત પૈસા નથી આપતી. તો આપણે અહીંયા પણ ઈ-મમતા કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ સાર સંભાળ છે એ સરકાર કરી આપશે. અને એ પ્રમાણે કે છે તેમજ તેની નિયમિત આરોગ્યની તપાસ કરી સારવાર તથા બાળકના જન્મ પછી રસી કાર્યક્રમ દ્વારા પણ માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ સરકાર રાખશે. અમુક સમયના અંતરે જે બાળકને રસી આપવાની હોય એ પણ સરકાર દ્વારા છે એ સમયાંતરે આપવામાં આવે છે. આ ઉપરાંત બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવ્યું. બેટી બચાવો બેટી બચાવો અને બેટી પઢાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને પણ યોગદાન સરકારે આપ્યું છે. અને છેલ્લે અમુક મહિલાઓ માટે
અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે જે છે કે પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત આ બધી યોજનાઓ ખાસ યાદ રાખજો, કઈ યોજનામાં કયો લાભ. ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સમયની જે દવાઓ છે તે, લેબોરેટરીની તપાસ, ઓપરેશન સેવા વગેરે બધું જ વિનામૂલ્યે છે એ પૂરું પાડવામાં આવે છે. અને આમ મહિલા સશક્તિકરણની દિશામાં રહેલા પડકારોનો આપણે આ યોજના અંતર્ગત છે એ સામનો પણ કરી શકીએ. હવે કઈ બાબત એવી છે જેમાં માનવ વિકાસ નીચો દેખાય તો એ બાબત આવી છે, ફટાફટ જોઈ લઈએ. માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લામાં કે ગામમાં નજર કરશું તો જણાશે કે કોને માનવ વિકાસ નીચો કહેવાય. કઈ બાબત? તો આવું હોય કે માનવ વિકાસ નીચો હોય. પહેલું, કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય, ઓછા વજનવાળા બાળકનો જન્મ થતો હોય, બાળક કુપોષણ વાળું હોય, બાળક આંગણવાડી કે શાળાએ ન જતું હોય, શાળામાં ભણતા બાળકને લખતા વાંચતા ન આવડતું હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ ન કરાવતા હોય, યુવાનોને રોજગારી ન મળતી હોય, અકસ્માતને લીધે કોઈનું અકાળે મૃત્યુ થતું હોય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બનતું હોય, આ બધી બાબતની અસર દેશના માનવ વિકાસ આંક ઉપર પડે. તો આ આપણો પ્રશ્ન કયો છે કે કઈ બાબતની અસર માનવ વિકાસ આંક ઉપર પડે. પહેલી અંદર તમે આ લખી શકો. અહીંયા આપણો 19મો પાઠ અને હવે રિવિઝનની અંદર આપણે 5મો પાઠ લેશું. એટલા માટે 5મો કારણ કે અમારે 4 પ્રશ્નો કરાવવા છે. એ 4 પ્રશ્નો છે એ બોર્ડની અંદર એમાંથી 4 માર્કમાં કમ્પલસરી પૂછાય છે એટલે પહેલા એ કરી નાખીએ. બરોબર? એટલે આપણે આની પછી 5મો પાઠ છે એ રિવિઝનમાં સ્ટાર્ટ કરશું અને પછી પાછા આપણે છેકડો માની અને 20મા પાઠ ઉપર આવું. આગળ પ્રશ્નો કરાવો, મને કોઈ વાત નથી. પહેલા 5મો કરી દઈએ પછી કૃષિ કરાવો. ચાલો અને ભાઈ તમારે ક્લાસમાં કહી દીધું આપણે શુક્ર શનિ એક લેક્ચર આવે, શનિવાર આવે. માનસિક રીતે તૈયાર 10 દિવસ અગાઉ કહું છું કે હું 26